હાંસોટના વાલ્નેર પાસે કાર અકસ્માતમાં રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ મદદે આવ્યા. ઈજાગ્રસ્તોને બહાર કાઢી સારવાર માટે ખસેડ્યા હતા. હાંસોટ અને સુરતને જોડતો માર્ગ પર આવેલ વાલ્નેર ગામ નજીક અકસ્માતની એક ઘટના સામે આવી હતી. સુરતથી કાર લઈ 3 મહિલા સહિત 4 લોકો અંકલેશ્વર આવી રહ્યા હતા. જે દરમિયાન ચાલુ કારમાં ચાલકને અચાનક ઝોકું આવી જતા સ્ટેરિંગ પર કાબુ ગુમાવી દેતા કાર રોડ સાઈડ નીચે ખાબકી. આ સમયે ત્યાંથી રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ પસાર થઈ રહ્યા હતા. જે દરમિયાન અકસ્માત જોતા જ પોતાની કાર ઊભી કરાવી દીધી અને જાતે તેમજ તેમના કમાન્ડો અને ડ્રાઈવર તેમજ અન્ય ટેકેદારો બહાર આવી ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા અને 108ને ફોન કરી બોલાવી હતી. કારમાં સવાર 2 મહિલાને સામાન્ય ઈજા પહોંચી હતી, જેઓને 108ની મદદથી સારવાર અર્થે અંકલેશ્વર ખાતે ખસેડવામાં આવ્યા. ત્યારે મંત્રી ઈશ્વરસિંહ પટેલની સમય સૂચકતા અને માનવીય અભિગમ ચર્ચાનો વિષય બન્યો હતો. ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર.